सप्पसारणं केशो पञ्चनमुक्तारं सप्पपावपणासनो मङ्गलानं च सप्तेषु परमं अनन्तो भगवन्त इन्द्रमन्ता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याचिशासनं ननिकर्ता पूज्यापुपाध्यायिका श्रीसिद्धान्तसुपाठिका मुनिमना रत्नत्रयाः राधिका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनम् ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे प्रार्थना। मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, चार घाटी कर्मणा से ऐसे अरिहंत है, चार घाटी कर्मणा से ऐसे अरिहंत है, अनंत चतुष्टयधारी श्री भगवंत है, अनंत चतुष्टयधारी श्री भगवंत है, अरिहंत देव की शरण आ गया, मैं अरिहंत देव की शरण आ गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, आठ कर्म नाश किए ऐसे सिद्ध देव है, आठ कर्म नाश किए ऐसे सिद्ध देव है, अष्ट गुण प्रकट जिनके हुए स्वयमेव है, अष्ट गुण प्रकट जिनके हुए स्वयमेव है, ऐसे सिद्ध देव की शरण आ गया, मैं ऐसे सिद्ध देव की शरण आ गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, वस्तु का स्वरूप बतावे वीतराग वाणी है, वस्तु का स्वरूप बतावे वीतराग वाणी है, भव्य जीवन हेतु महाकल्याणी है, भव्य जीवन हेतु महाकल्याणी है, मैं जिन वाणी माँ की शरण आ गया, मैं जिन वाणी माँ की शरण आ गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया, परिग्रह रहित नीलकंठ मुनिराज है, परिग्रह रहित नीलकंठ मुनिराज है, परिग्रह रहित नीलकंठ मुनिराज है, परिग्रह
महापुण्य उदय से जिन धर्म पा गया, मैं महापुण्य उदय से जिन धर्म पा गया। वर्ते देवाती ते ज्ञानीना चरणમાં ઓ વંદન। शत्रविन उक्तजी पदार्थ नव देता भाषा दे व्यवहारती जानो करी प्रयत्न। चतुर्मासना प्रवेशना જે દિવસે બોલી બોલાઈ હતી, જે ભાગ્યશાળી પરિવારોએ લાભ લીધો હતો એવા યોગસાર ગ્રંથનું અધ્યયન ચાલુ છે, સ્વાધ્યાય ચાલુ છે એના માધ્યમથી। તો આજે યોગસાર ગ્રંથનું અત્યારે આ સેશનનું લાસ્ટ પ્રવચન છે। હવે પર્યુષણના 8 દિવસોની અંદરમાં અલગ આવશે વિષય 28 વ્યાખ્યાન કલ્પસૂત્ર અને ભાષા સૂત્ર। ત્યાર પછી ફરી આપણે પ્રવચન શરૂ કરશું, ત્યારે યોગસાર શાસ્ત્રને ફરી ધ્યાનમાં લેશું। કારણ કે આપણે મહાપુણ્યોદયથી માનવ તો બન્યા છીએ, પણ માનવમાં બી જે આપણને ગિફ્ટ મળી છે ને એ બહુ અદ્ભુત, અલૌકિક અને અપૂર્વ છે। કેમ કે 4 ગતિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મનુષ્ય જીવનની વ્યથા બતાવી છે આચાર્ય ભગવંતે કે મનુષ્યનું દ્રવ્ય, મનુષ્યનું ક્ષેત્ર, મનુષ્યનો કાળ અને મનુષ્યનો ભાવ નરકની દુનિયાની અપેક્ષાએ આપણે બહુ સીમિત કરી દીધા, પણ છતાં એના વખાણ આચાર્યો ગાયા, તીર્થંકરોએ ગાયા અને મુનિઓએ ગાયા અને જીનવાણી મામાં લખાયા છે શાસ્ત્રની અંદરમાં કે જ્યારે નારકીની દુનિયા 7 રાજલોક છે નીચે અને દેવલોકની दुनिया 7 રાજ છે, ત્યારે આપણે મનુષ્ય ક્ષેત્રને કેટલી જગ્યા મળી છે? માત્ર 2.5। મનુષ્ય ક્ષેત્ર આખો રાજ છે ચોડાઈની અંદરમાં અને પહોળાઈની અંદરમાં, પણ આપણને જગ્યા કેટલી મળી ઉત્પન્ન થવા માટે? તો કે માત્ર 2.5। 2.5 એટલે જંબુદ્વીપ, ધાત્રીખંડ અને અડધો પુષ્કરાવર્ત, એટલે માત્ર 45 લાખ યોજનમાં મનુષ્યની ઉત્પત્તિ છે। એના બાદ મનુષ્ય ઉત્પન્ન થઈ શકતા નથી। વિચાર કરો આપણે કેટલામાં સીમિત થઈ ગયા। આપણને એની કિંમત નથી, આપણને ધનની કિંમત છે, પદની કિંમત છે, પ્રતિષ્ઠાની કિંમત છે, પણ આ કિંમત જેટલી કરશું ને તે દિવસે આપણે આ સંસારના મહેમાન બની અને મુક્તિના આપણે અતિથિ બની જશું। એટલા માટે જ્ઞાનીઓ આપણને દિલ ખોલીને 4 ગતિના રૂપોથી છૂટવાની વાત કરે છે કે આવો યોગ પ્રભુ તને દેવતા તરસે છે, ઇન્દ્ર તરસે છે કે ક્યારે અમે મનુષ્ય બનીએ અને મનુષ્ય બની અને આત્મ સાધના કરી અને મુક્તિના પંથે પડીએ। આપણને માંગવાની જરૂર નથી, મળી ગયું છે। પણ સામાન્ય એમ લાગે આપણને કે તો મળી ગયું તો મળી ગયું, પૈસા ખર્ચ્યા હોય ને તો કઈ કિંમત આવે? આપણે પૈસા થોડા ખર્ચ્યા છે? કઈ પૈસા નથી ખર્ચ્યા, પણ ખૂબ ઢગલા પુણ્યના કર્યા છે। બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેવ માનવનો મળ્યો તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકલી ચડ્યો। જ્ઞાની કરુણા કરે છે કે બહુ પુણ્યના ઢગલે ઢગલા થયા, ત્યારે તો તને જૈન કુલ નહીં, દિનેશ્વર દેવ નહીં, માત્ર મનુષ્યના અવતારની વાત કરી કે તને મનુષ્યનો દેહ મળ્યો, પણ કાર્ય શું થયું કે તોય અરે ભવ ચક્રનો આટો નહીં એકલી ચડ્યો। અનંત ચક્રના આટા હજી મોજૂદ ઉભા છે, એક પણ ફેરો તે ઓછો નથી કર્યો। પણ આચાર્ય ભગવાન એ જ વાત કરી રહ્યા છે કે ભાઈ ક્ષેત્રથી તને બહુ અલ્પ જગ્યા મળી છે, અને દ્રવ્યથી તો કે દ્રવ્યથી પણ માત્ર મનુષ્ય કેટલા બની શકે? નારકી અસંખ્ય છે, અસંખ્ય જીવો નારકીમાં પેદા થાય છે, દેવતામાં પણ અસંખ્ય, અને જાનવરની દુનિયા એકેન્દ્રીયથી માંડી એન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રી અને પંચેન્દ્રી જાનવર, આ 5 ગતિની અંદરમાં જાનવર કેટલા છે ખબર છે? અનંતા અનંત, અનંતા અનંત।
દેવતા અસંખ્ય, નારકી અસંખ્ય અને જાનવર અનંતાનંત, જેમાં વનસ્પતિ પણ આવી ગઈ, પાણીના જીવો પણ આવી ગયા, અગ્નિના આવી ગયા અને જાનવર પણ આવી ગયા. તો આપણે કેટલા? આપણી પણ સંખ્યા હશે ને? 50 સંખ્યા હતા, પણ કેટલા સંખ્યા હતા? માત્ર 29 આંકડામાં સમાઈ ગયા એટલા જ મનુષ્ય છે. 29 આંકડા. પછી ભલે 2, 3, 4 લખો કે 9, 9, 9, 9 લખો, પણ 29 આંકડા એમ બસ. આટલા જ મનુષ્યો છે. એટલે દ્રવ્યથી પણ મનુષ્ય ઓછા, અસંખ્ય અને અનંતની જગ્યાએ, અને ક્ષેત્રથી પણ બહુ લિમિટ ક્ષેત્ર મળ્યું છે. અને કાળ, દેવતાઓના સાગરોપમના આયુષ્ય, નારકીના સાગરોપમના આયુષ્ય અને તિર્યજની દુનિયાના કલ્યોપમના આયુષ્ય. અત્યારે આપણી પાસે અગર જો વધુમાં વધુ આયુષ્ય હોય તો 84 લાખ પૂર્વથી ઉપર કોઈ આયુષ્ય 84 લાખ પૂર્વ લાસ્ટ. અત્યારે કેટલું આયુષ્ય છે? જમીને કોગળો કહીએ ને એટલું જ છે. એટલે આપણને સમય પણ બહુ અલ્પ, નારકીની, જાનવરની અને દેવતાની દુનિયા પ્રમાણે એમને તો બહુ સમય મળ્યો છે ત્યાં રહેવાનો. આપણને તો 75, 100 બહુ તો ઇનફ થઈ ગયું. આટલા સમયની અંદરમાં આપણે આખું કામ કરવું છે. ભાઈ ઓલા પાનભાઈ ને ગોમતીમાં છે ને સંત થઈ ગયા, લેડી સંત હતા. એમણે કહ્યું, વીજળીના ઝબૂકે મોતી પરોવી લે પાનભાઈ, વીજળીના ઝબૂકે મોતી પરોવી લે. તો વીજળીનો ઝબકારો કેટલી વારે? હવે એમાં સાવધાની રાખ. એ એક હાથમાં દોરો છે ને એક હાથમાં મોતી છે, અને જેવો ઝબકારો થયો એવો તો અંદરમાં મોતી. પણ કેટલો સમય? વીજળીના ઝબૂકે મોતી પરોવી લે એ તો ખાલી બોધ છે, દ્રષ્ટાંત છે. પણ અહીંયા કયો મોતી પરોવો છે? અનંત કાળથી જે આપણે ભગવાન આત્માની સાથે આપણું અનુસંધાન નથી થયું ને, એ અનુસંધાન કરવાની અહીંયા વાત છે કે પ્રભુ આવો અવસર છે, તારી પોતાની સાથે તું સંબંધ જોડી લે. શરીરના સંબંધો છૂટી ગયા, સગાના સંબંધ છૂટી ગયા, માતા પિતાના સંબંધ છૂટી ગયા. અમારે ખાસ મારો જીગરી દોસ્ત છે. અત્યારે આવ્યા હતા એક ભાઈ, મારો જીગરી દોસ્ત હતો પણ ગયો. જીગરી તો સાથે લઈ જાય ને, સાથે લઈ જવું જોઈએ ને, કાં તમારે સાથે જવું જોઈતું હતું. તો કે એવું થોડું સાહેબ મારા સાહેબ. પછી જીગરી શેનો? જીગરી શેનો? જીગરી તો એ હોય કે જે સાથે ને સાથે ખાવામાં, ફરવામાં, એમ મરવામાં પણ સાથે હોય. તો કે ના સાહેબ, એવું ન હોય તો પ્રભુ કોને તું જીગરી કહે છે? કોણ તારું સગું ને કોણ તારું વાલું? આ દુનિયામાં જેટલા પણ સ્વજન, પરિજન, સગા સંબંધી, સગાવાલા, એ 50 આંખો આપણે છોડીને જઈએ છીએ. ત્યારે આપણને છોડીને જાય છે. એટલે આપણું કોણ? તો કે એક તારો આત્મા, જે સદા પહેલા હતો, ભૂતકાળ આપો, અત્યારે વર્તમાનમાં હાજર છે અને અનંત ભવિષ્ય બાકી રહેશે. આ શરીર ન હશે. ખરી કુમળી ગામ પર કદાચ જન્મ માટે ન પણ મળે, કચ્છનો જિલ્લો પણ ન મળે, બીજો જિલ્લો મળી જાય, બીજી દુનિયા મળે, પણ આત્મા તો જરી આત્મામાં ફરક નહીં. જાતિસ્મરણ જ્ઞાન જેમને થાય છે ને, એને ખબર પડે છે કે હું ક્યાંથી આવ્યો છું, એનાથી આગળ હું ક્યાં હતો. આપણને જાતિસ્મરણ જ્ઞાન નથી, પણ એનો મતલબ એ નથી કે આપણે ઉપરથી ટક્યા છીએ. ક્યાંક તો હતા, ત્યાંથી આવ્યા છીએ, ક્યાંક જશું. તો શરીર બદલાઈ જાય છે, જિલ્લો બદલાઈ જાય, પ્રદેશ બદલાઈ જાય, પ્રાંત બદલાઈ જાય, દેશ પણ બદલાઈ જાય, પણ આત્મા તો એનો એ. એટલે આપણને સમય કેટલો અલ્પ મળ્યો છે, એમાં વીજળીના ઝબૂકે મોતી પરોવી દેવા જેવું છે, એટલે પોતાનું કામ કરી દેવા જેવું છે. એટલે કાળ પણ બહુ સીમિત મળ્યો આપણને, સાગરોપમની જગ્યાએ અને 84 લાખ પૂર્વના આયુષ્યની સામે. અને છેલ્લે છે ભાવ. તો ભાવ પણ બહુ મોંઘા છે. ઈયર બનવાના ભાવ બહુ સહેલા છે, નરકમાં જવાના ભાવ બહુ સહેલા જીવ કરી લે છે. જાનવર બનવા માટે માયા, કપટ, છલ, પ્રપંચ, હૃદયમાં એક હોય કહેવાનું બીજું, એકને એક કહેવાનું, બીજાને બીજું કહેવાનું. આમ રમત રમત, રાજ રમત, વાતમાં પણ રાજ રમત. તો આ રમત બહુ સહેલી પડે છે. એટલે જાનવરની દુનિયામાં જવું બહુ સહેલું છે, પણ મનુષ્યના અવતારમાં આવવું એવા ઉત્કૃષ્ટ ભાવ રાણી કે છે બહુ જ લિમિટેડ છે. માટે તો 29 આંકડામાં સમય ગયા, કેમ અસંખ્ય ન થયા? અસંખ્ય મનુષ્ય થવા જોઈતા હતા,
પણ પ્રભુ મનુષ્ય બનવા માટેની જે સરળતા જીવનની અંદરમાં જોઈએ, જે માતા પિતા પ્રત્યેની, દેવ ગુરુ ધર્મ પ્રત્યેની જે ભક્તિ અને બીજાને સુખી કરવા માટેની જે ભાવના, કોઈનું મનથી વચનથી અને કાયાથી ગુરુ ન કરું, થાય તો હું એને મદદ કરું, નહીં તો હું મૌન ધારણ કરી લઉં, જીવન ન કરું, મારાથી કોઈ જીવને પણ કષ્ટ વચનથી પણ ન પહોંચે, મારાથી કોઈ જીવને મનથી પણ નહીં અને શરીરથી તો નહીં જ નહીં, આવા પ્રકારની જેની ભાવના હોય ને ભાઈ, એને મનુષ્યનો અવતાર મળે તો આવા ભાવ પણ બહુ લિમિટેડ છે. માટે તો લિમિટેડ સંખ્યાની અંદરમાં મનુષ્ય સમાઈ ગયા, પણ મહાપુણ્યની વાત છે કે એમાં આપણો નંબર લાગી ગયો છે. હવે આપણને જવું છે ક્યાં નક્કી કર્યું તો અત્યારે તમે બધા ટિકિટ કઢાવી કે કચ્છ જવું છે અને વળી પાછા કે છે રિટર્ન ટિકિટ પણ સાહેબ છે અમારી, એ રસ્તો તમારું ભેગું છે, આવવાનું પણ અને જવાનું પણ. એ તો તમે તમારા જે મુકામ છે ત્યાં જશો, મુંબઈ, મદ્રાસ કે અમદાવાદ ત્યાં રહેતા હો ત્યાં. પણ અહીંથી આવો મનુષ્યનો અવતાર મળ્યા પછી આપણું ઘર યાદ આવે છે. અત્યારે આપણે બધા ભાડાના મકાનમાં છીએ. આ ભાડાનું મકાન છે, આ શરીર જે મળ્યું છે ને ભાડું ચૂકી આવ્યા છીએ. જે દિવસે માતાની કુક્ષીમાં આવ્યા તે દિવસે નક્કી થઈ ગયું કે આ તને જે અત્યારે શરીર બંધાશે એ શરીરમાં તારે 75 વર્ષ રહેવાનું છે. કોકનું 80, કોકનું 83, કોકનું 92, કોકનું 108. બસ આટલું જ ભાડું આપણે ચૂકવીને આપણે ખબર નથી આપણને. અત્યારે પલની પણ ખબર નથી. અત્યારે હું બોલું છું અને બીજી મિનિટે શું થશે એ પણ ખબર નથી. અને આપણા ઉપર તો આમ તલવાર લટકે છે. તો જ્ઞાની કહી રહ્યા છે કે તું ભાડું ચૂકવીને આવ્યો છે, એનો મતલબ કે આયુષ્ય કર્મ બાંધીને આવ્યો છે. એક મિનિટ પણ આજી પાછી તો તમને બધાને ખબર છે. તીર્થંકર દેવ મહાવીર જ્યારે મોક્ષે જતા હતા ત્યારે ઇન્દ્ર મહારાજે કીધું કે પ્રભુ 5 મિનિટનું આયુષ્ય આપનું. તીર્થંકર દેવ મહાવીર સ્વામીને પ્રભુ 5 મિનિટનું આયુષ્ય આપનું વધારી નાખું. ભગવાન ન વધારી શકે? કેમ ન વધારી શકે? કેમ ન? અનંત શક્તિશાળી છે ને. પણ ભગવાન કે છે અમારી શક્તિ અમે અમારામાં લગાવી શકીએ, પણ આ શરીરને 7 હાથમાંથી 9 હાથ કરવામાં ન લગાવી શકીએ. ઓળું હોય એને અમે સાંકળું ન કરી શકીએ. એમ અમારું આયુષ્ય જે ફિટ થઈ ગયું હતું માતૃની કુક્ષીમાં આવતા એ 72 વર્ષમાં એક પલ પણ વધારવી કે ઘટાડવી અમારા બસની વાત ડોક્ટરની હશે, ડોક્ટરના વશમાં હશે કે એ વધારી દે આયુષ્ય આપણને. એવું હશે? એ તો ભગવાન વખતે આ ડોક્ટર હતા એટલે ન બતાવી શક્યા. એવું હશે ને? અરે પ્રભુ, એ જળ કર્મ છે. એ રસ્તાની ધૂળ જેમ જળ છે ને એમ આપણા ઉપર આવેલા આ કર્મના જે જથ્થા એ બધા ધૂળ છે. એ ધૂળને આગી પાછી કરવી તીર્થંકર દેવ કે છે અમારું નામ નહીં, એ તો એના પ્રમાણે આવે ને એના પ્રમાણે. હજુ અત્યારે સિમંદર સ્વામી બેઠા છે, વર્ષો થઈ ગયા ને હજુ તો આવતી 24મીમાં ઉદય કેદાર અને અંતરે હાસે ચિન્હવર સ્થિત. તો કે સાહેબ જલ્દી મોક્ષે વયા જાવ, આટલા લાંબા સમય સુધી શાના માટે બેસવું પડે? સંવર્ધનમાં બેઠું એટલે તો કે અમે આયુષ્યને ઘટાડી પણ ન શકીએ ને વધારી. એટલે શું બોધ મળે છે આમાંથી? ખબર છે કે આપણે જે આયુષ્ય લઈને આવ્યા છીએ એમાં એક સેકન્ડ પણ ન ડોક્ટર વધારી શકે અને ન કોઈ સંત વધારી શકે અને ન આપણે સ્વયં વધારી શકીએ. જે સમય મળ્યો છે એ સમયમાં શું કરવા જેવું છે? તો કે આપણા ઘરે જવું છે. આપણા ઘરે આપણું ઘર ગયું તો 3 ઘર બતાવ્યા છે જ્ઞાનીઓએ. એક હોય છે મિત્રનું ઘર, એક હોય છે શત્રુનું ઘર અને એક હોય છે પોતાનું ઘર. તો જ્ઞાનીઓએ અશુભ ભાવને શત્રુનો ઘર કીધો છે. અશુભ ભાવ કરે સુખી થતો હશે કે દુઃખ ભોગવતો હશે? જો દયા કરીએ છીએ આપણે બિચારા જાનવર કેવા કેવા કષ્ટની અંદરમાં પડે છે. બધા જીવોને કષ્ટ છે. આમ જરીક તમે ગાડીથી જાઓ એટલે કેટલા મકોડા ને કેટલા ઓલા વરસાદના જીવડા ને આમ એક રાતનું આયુષ્ય લઈને આવ્યા હોય ને ત્યાં બિચારા સમાપ્ત થતા જાય છે. તો આપણને દયા આવી છે ને, આના બિચારાનું કેવું જીવન. જરીક વારમાં જન્મ્યા ને જરીક વારમાં
મૃત્યુ પામી ગયા, તો આ કોનું ફળ મળ્યું? આ જીવોને અસંખ્ય જીવ આવ્યા, એમને કયું ફળ મળ્યું? તો કે એમને શત્રુનો ઘર પસંદ કર્યો હતો. કોઈ જબરજસ્તી મકોડામાં નથી મોકલાવ્યા, કોઈ જબરજસ્તી આ પંખવાળા જીવોમાં નથી મોકલાવ્યા. એ જીવે પોતાના આત્માની ઉપેક્ષા કરી, દેવગુરુ ધર્મની પણ ઉપેક્ષા કરી. એટલે ધર્મરાજાએ કીધું કે ચાલ હવે તને મનુષ્ય બનાવવામાં મજા નથી, એવી જગ્યાએ મોકલાવી કે ન ત્યાં તને દેવગુરુ ધર્મ મળે અને ન તને રાજી ત્યાં બુદ્ધિ મળે. ચાલ એક ઇન્દ્રિયની અંદરમાં કે ઇન્દ્રિયમાં કે દેવગુરુમાં કોઈએ જબરજસ્તી નથી મોકલાવ્યા. આવું કાર્ય થવાનું શું કારણ આપ્યું હતું? તો કે પોતાના અશુભ. એટલે જીવ વધુ પડતો આ ભવ ચક્રમાં મિત્રના ઘરે તો બહુ ઓછો જ રહે છે, શત્રુના ઘરમાં જ વધુ. અને શત્રુ એટલે કોણ? તો પેલા બહારના શત્રુ નહીં, અંદરના શત્રુ. કે જે અશુભ ભાવ છે, ખાતા કરતા પણ અશુભ ભાવ આવી જાય, પૂજા કરતા કરતા પણ અશુભ ભાવ આવી જાય, માળા કરતા કરતા પણ અશુભ ભાવ આવી જાય, તો જેનું નિરંતર અશુભ ભાવ, એને કહેવાય છે શત્રુનું ઘર. અને એની વચ્ચે કાંઈક આપણા પુણ્ય વધ્યા, દેવગુરુ ધર્મની છાયા મળી, એમના બોધ સાંભળ્યા, એમના કયા પ્રમાણે જીવ કાંઈક ધર્મની આરાધના, ધર્મ ક્રિયા કરી, એમાં જે પુણ્ય બંધાય એનાથી મળે છે મિત્રનું ઘર. અને મિત્રનું ઘર એ છે શુભ ભાવ. અત્યારે આપણે મિત્રના ઘરમાં રહ્યા ને એટલે શુભ ભાવ ઉભા કર્યા, એટલે આ બધા સંયોગો ઉત્પન્ન થયા છે. પણ મિત્રના ઘરે કેટલા દિવસ રહેવાયા? આવજો, આપણો બંગલો ખાલી છે, ઉપર છે ખાલી, નીચે પણ રૂમ ખાલી છે, જઈ સંકોચ નહીં કરતા, આવજો ને, ચોમાસામાં રોકાજો, લાભ લેજો જીવવાની માનો. કેટલા દિવસ રોકાવાની મજા આવે. ગમે એવો મિત્ર હોય છતાં અંદરમાં કદાચ જઈ પણ જાઓ, મહિના માટે પણ, 15 દિવસ માટે પણ, છતાં જે તમારા ઘરમાં તમે ફ્રેશનેસ રહી શકો અને જે રીતે મુક્ત રહી શકો એવા મિત્રના ઘરે રહી શકો. સાચું કે વિચાર કરજો. ગમે તેમ કોઈ મિત્રનું ઘર છે ને, તમારી મનમરજીથી તમે બધા કબાટો ખોલી ન શકો, બધા રૂમોમાં ન જઈ શકો, તમને જ્યારે રૂમ આપ્યો છે બસ એટલી તમારી સુવિધા જઈ શકો. કે બરાબર તમારે ઓલી બેડરૂમમાં જાવ છો, જરા કબાટ ખોલો અને તમને શું થશે કે મને એટલું લઈ આપ્યું. કારણ મિત્રનું ઘર પણ મર્યાદા સુધી છે, મર્યાદા છે. પછી એમાં તમે વિશેષ દખલ ન કરી શકો. અને દખલ કરો તો ઓલા ઘરેથી હોય ને કહીએ તમારા મિત્રને કેવો જલ્દી ટિકિટ કઢાવે, આપણા ઘરમાં દખલ કરી નહીં પોસાશે. એનો મતલબ શું થયું કે મિત્રનું ઘર ગમે તેટલું સુંદર હોય પણ છતાં કાયમી નિવાસ હોતો હંગામી નિવાસ છે. મિત્રનું ઘર એમ જ્ઞાનીઓ કે છે આ તારા શુભ ભાવ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ તે કર્યા, પણ એ શુભ ભાવના બદલામાં તું નવમાં દૈવિક સુધી ગયો, દેવલોકમાં ગયો, રાજા બન્યો, ગ્રંથ બન્યો, આ બધા મનુષ્ય ભાવની અંદરમાં, અને અશુભ હતું તો નાગરીની અંદરમાં. પણ ત્યાંથી રિટર્ન ટિકિટ હતી કે નહીં? બધા રિટર્ન ટિકિટ વાળા છે અત્યારે પણ. ભાડાનું મકાન છે ને, આ ખાલી કરવાનું તે કરવાનું, ચાહે આજ કરો ચાહે કાલ કરો, પણ ખાલી કરવાનું છે આ મકાન. આ મકાન ખાલી કરવાનું તે કરવાનું. કેમ? તો કે ભાડા જેથી લઈને આવ્યા છીએ, ભાડું કરીને આવ્યા છીએ પુણ્યોદયનું, માટે આ દેહ મળ્યો છે. હવે એ દેહમાં કેટલા સમય રહેવું આપણા હાથમાં નથી. એ તો ભાડા જેથી ક્યારે રદ થશે ત્યારે ખબર પડશે. તો જ્ઞાની કે છે આવું તારે શુભ યોગ મિત્રના ઘર જેવો મળ્યો તને અત્યારે. તો મિત્રના ઘરમાં રહી અને કામ તો એ જ કરે કે ક્યાં ડુંગળીમાં પ્લોટ મળે છે કે મારે મારું પોતાનું ઘર બનાવવું છે. ભલે ને 10 બાય 10 ની ખોલી હોય, ભલે ને 2 રૂમ જ હોય ખાલી, પણ જરા પોતાનો પ્લોટ મળી જાય ને તો જેને જ્યારે પણ આવવું હોય ત્યારે આપણે બોલે છે કયું ઘર ગમે? દર વખતે મિત્રના ઘરે ઉતરવું ગમે કે દર વખતે પોતાનું ઘર હોય એમાં આવવાનું? તમે તો વિચારી લેજો. મારે તો આ કરી દૃષ્ટાંત આપવાનું છે. તો જેમ મિત્રના ઘરમાં બધી સુવિધા પણ છતાં કાંઈક ખટક રહે છે, એમ સુખ ભાવમાં બધી સુવિધા મળી, ખાવું પીવું પહેરવું હરવું ફરવું લાડી વાડી ગાડી બધું જ મળ્યું, પણ છતાં ખટક કઈ છે કે એક દિવસ છોડીને જવાનું છે. કોના ભરોસે બેસીએ પ્રભુ? તો કે નહીં, આપણું ઘર બાંધો, આપણું ઘર બાંધો. તો આપણું ઘર ક્યાં બંધાશે? ક્યાં છે આપણું ઘર? ક્યાં લાવીને આપણું ઘર ખરીદશું? તો
જ્ઞાની એમ કે છે, ન તને દાર્જિલિંગ જવાની જરૂર છે, ન તને દેવલાલી જવાની જરૂર છે કન્યા માટે, ન પંચગીની જરૂરત છે અને ન ડુંગળીમાં બંગલાની જરૂરત છે. તારો બંગલો બાંધવા માટેનો પ્લોટ બહારમાં છે જ નહીં, તારી પાસે જ છે. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે, આનંદન સાહેબ લખે છે. ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. આખી દુનિયા ધર્મ ધર્મ કે છે, બહુ ધર્મ બહુ ધર્મી હો, પણ ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે. પણ ધર્મનો મર્મ શું છે ભાઈ? ખબર છે તને? ધર્મનો મર્મ ઈ છે કે તું તારા ઘરમાં પ્રવેશ કરી ગયો, પછી તને ચિંતા ન સુખની હોય ન અસુખની હોય. હવે મારે શત્રુ કરવી પણ જરૂરત નથી અને મિત્ર કરવી. કેમ કે આપણે આપણો બંગલો બાંધી લીધો છે. મહાવીરે પોતાનો બંગલો બાંધ્યો. ત્યાં સુધી તો ભટક ભટક થતા હતા. એટલે તમે ચોગાડીઓ બોલો છો ને 13 ના ભવ મોટા કહીએ, ભવ મોટા કહીએ પ્રભુના 27. તો મોટાનો મતલબ તો એ મેઇન મળ્યા છે મનુષ્યના ને દેવના, એટલા મોટા. બાકી નાના ભવ કેટલા? કોઈ ગણતરી નહીં. જાનવરની દુનિયા, એકેન્દ્રીની દુનિયા, બેન્દ્રીની દુનિયા, નિગોરની દુનિયા ક્યારે? નેસાના ભવ પછી, મરીચીના ભવ પછી, મોરછાપ લાગી ગયા પછી ભવ મોટો કહીએ પ્રભુના 27. તો મોટા ભવમાં પણ 27 ભવ અને નાના ભવની તો કોઈ ગણતરી જ નથી પ્રભુ. તો આવા નાના ભાવ મહાવીરને થયા એનું કારણ પોતે એક જ ભૂલ કરી કે અહીંયા પણ ધર્મ છે ને ત્યાં પણ. એમણે સત્યને પણ ધર્મ કીધો અને અસત્યને પણ ધર્મ કીધો. બસ આટલી ભૂલ. પણ ભૂલનું ફળ કેવું મોટું આવ્યું તો કે અનંત કાળ નીકળી જાય એવા સમયની અંદરમાં સાગરોપમના આયુષ્યમાં પ્રભુનો આત્મા વયો ગયો. તો જો મહાવીર ભૂલ કરે એમનો આત્મા તો એને ભોગવવું પડે. તો આપણે કઈ વાળીના કે બચી જઈએ ભાઈ? અહીંયા નથી કોઈ રાય કે નથી કોઈ રંગ. અહીંયા તો બધા માટે કર્મનું કારખાનું સરખું કામ કરે. કે મારા સાહેબને વળી કે કેન્સર થાય, ભાઈ આ જન્મમાં ભૂલ નથી કરી. આ જન્મમાં તો ઠીક ગયા જ પાડી છે. આ જન્મમાં કઈ તકલીફ નથી કરી કોઈને પણ. જન્મથી 11 વર્ષ તો સંયમ લઈ લીધું છે. તો બધા પ્રત્યે પ્રેમ મૈત્રી વિકસાવી છે. તો પછી કેન્સર જેવું દર્દ કેમ આવ્યું? એક ભાવ આગળ વધો, 2 ભાવ આગળ વધો, 3 ભાવ આગળ વધો. ગજસુકુમારના માથે સગડા મુકાયા, સસરાએ સગડા મૂક્યા. તો એમાં ગજસુકુમાર શું ભૂલ કરી હતી? તો કે આગળ વધો. તે જન્મમાં ભૂલ નથી કરી, બીજા જન્મમાં ભૂલ નથી કરી, પૂર્વના 36 ભવ પૂર્વે એમણે ભૂલ કરી હતી. એ ભૂલને આજે એમને ભોગવવાનો અવસર આવ્યો ત્યારે ગજસુકુમારની દુનિયામાં આવ્યા. પ્રભુ આ કર્મનું કારખાનું છે ને, કદાચ મોદી સરકાર ભૂલ કરી જાય, ગુનેગારને અપરાધી ન માને અને ન નિરપરાધીઓને અપરાધી માની અને કદાચ સજા કરાવી દે કોર્ટની અંદરમાં કે કેદની અંદરમાં, પણ અહીં કદાચ ભૂલ થઈ જાય પણ આ જે કર્મનું કેલ્ક્યુલેટર ચાલે છે એમાં તો ન તીર્થંકરના આત્માને કોઈ માફી બક્ષે અને ન કોઈ રંકના આત્માને. બસ જેવું કર્યું હોય એને ભોગવવું પડે. મારી સાથે ભગવાને આવું કેમ કર્યું? મારી સાથે ભગવાને, અરે બાપા તારો ભગવાન, ઓલા ભગવાનને દોષિત ન કરે. ઓ ભગવાન તો કે છે કે અમે તો અમારા સ્વરૂપમાં ઠરી ગયા, હવે અમે નથી કોઈને વરદાન આપતા ને નથી કોઈને અમે અભિશાપ આપતા, અમે કોઈને કાંઈ નથી કરતા. અમે તો માત્ર અમારા ઘરમાં બેઠા છીએ શાંતિથી અને બધાને અમે શાંતિનો સંદેશો આપીએ છીએ. જો અમે કેવા પગવાળીને બેસી ગયા, હાથ ઉપર હાથ રાખીને બેઠા છીએ, દુનિયાને જોવાનું તો ભૂલી ગયા છે, આંખો ઢાળીને નાચાતો બેઠા છીએ. અમારાથી બોધ લેવો હતો લે. અને જયારે વાણી કરે છે જીવંત ભગવાનની, અહીંયા મૂર્તિ રૂપે મળ્યા છે, ત્યાં જીવંત ભગવાન છે સિમંદર સ્વામી, તો બોધ મળે છે. એમાંથી જો તને લેવું હોય તો લે, મારે શાંત થવું છે. આ પર્યુષણનો મતલબ શું છે? પરવાદિરાજ પર્યુષણ એનો ઉદ્દેશ શું છે? 12 મહિને ફરી ફરીને આવે છે અને આપણને એટલો બધો પ્રેમ આવે છે કે ચાલો પરવાદિરાજ આવ્યા, પરવાદિરાજ આવ્યા. તો પરવાદિરાજની આરાધનામાં પ્રાયોરિટી શેની છે ખબર છે? જો કલ્પસૂત્ર વાંચશું એમાં તો ગુજરાતી ટ્રાન્સલેશન હોય, પણ પારસા સૂત્રની અંદરમાં છેલ્લા દિવસે જે સારી પારસા સૂત્ર વાંચીએ છીએ એમાં છેલ્લાથી પહેલું સૂત્ર છે ખમિયવમ ખમાવિયવમ, ઉપસમયવમ ઉપસમ
उपसमावी अवम, जो उपसमयी तत्र अस्थि आराधना, जो न उपसमयी तत्र નથી આરાધના. આટલો સાર છે. ઉપસમ કરનું સારનું જેને દર્શન, જેને દર્શનનું, જેને શાસનનું સાર શું? દૂધનો સાર શું? મહિલાઓને ખબર હશે. દૂધનો સાર શું? ઘી છે ને દૂધમાંથી. દહીં નીકળો પછી એને વલોવો તો માખણ નીકળે અને એને તાવો એટલે તો દૂધનો સાર છે ઘી. એમ ફૂલનો સાર શું છે? તો કે અત્તર. અત્તર એમ અહીંયા પર્વાધિરાજ પર્યુષણ 12 મહિને આવતું આ એક પર્વ અમૂલ્ય અપૂર્વ અવસર. તો એનો સાર શું છે ભાઈ? તો કે પ્રાયોરિટી નાની બતાવી. આપણે એને વધારી નાખી છે. આપણે ખમતમાં એની સાથે કરીએ જેની સાથે સારા સારી હોય એને જ પ્રયોગન કરીએ પર્યુષણના પ્રતિક્રમણ થાય એટલે. પણ જેની સાથે વાસ્તવમાં મન દુઃખ થયું છે એની સાથે આપણે કરીએ દિલથી, એટલે ખુલ્લા દિલથી નમ્ર હૃદયથી કેટલા ખમતખાના કર્યા એ તમે સ્વયં વિચાર. કારણ પ્રાયોરિટી છે ઉપસમયવમ ઉપસમાવ્યવમ. આખા પર્યુષણનો સાર તપ્યવમ તપાવ્યવમ નથી. તો કે બહુ તપ તપ્યા કરજો અમે ના નથી પાડતા, પણ જે અસલી વાત છે એ જરૂર થશે. કારણ કે તપસ્યા કરવી એ પ્રાયોરિટી પછી નંબર 2 માં છે. પહેલી પ્રાયોરિટી છે તારા દિલમાં કડવાશ, આ દિલમાંથી અને કડવાશ લાવ વિશ્વના જીવ માત્ર સાથે. તારા આંખોની અંદરમાં પ્રેમ, તારા દિલની અંદરમાં પ્રેમ અને કડવાશ. વાણીમાં પણ કડવાશ નહીં, આંખોમાં પણ કડવાશ નહીં, આમ ચહેરા ઉપર પણ કડવાશ નહીં. મહાવીરનો ચહેરો જુઓ છો, દેવના ભગવાનની મૂર્તિ જુઓ છો, સવારે જાઓ, સાંજે જાઓ, બપોરે જાઓ, રાતના જાઓ, કેવા લાગે છે ભગવાન? કેવા લાગે છે? ક્ષણમ દૃષ્ટા ક્ષણમ તુષ્ટા. જે ચાંદીના સાથીઓ કરે ચોખાનો તો ભગવાન બહુ રાજી થઈ જતા હશે, અને કોઈ ચપટી ચાવલ આટલા જ રાખે તો ભગવાન જરીક આમ થઈ જતા હશે. એવું હશે? ક્ષણમ દૃષ્ટા ક્ષણમ તુષ્ટા, દૃષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. ગરીબમાં દુષ્ટ એટલે રાજીને, ગરીબમાં નારાજગી, એવું થતું હશે? અરે પ્રભુ, આપણને જે ભગવાન મળ્યા છે ને એની પણ આપણે જો વાસ્તવમાં એનું દર્શન કરીએ ને તો આપણે આપણા જીવન ઉપર લજ્જા આવી જાય કે મારા પ્રભુ જ્યારે પણ હોય જીવન કરતા ત્યારે પણ પ્રસન્નતા. કોઈ ઉપસર્ગ કરે તો પણ પ્રસન્નતા, કોઈ સ્તુતિ કરે તો એ જ દશા ઉપસમ ભાવની, અને કોઈ ગાળ વકી જાય તો પણ ઉપસમ ભાવ. આવા વિતરાગ મને મળ્યા છે. તો જેને શેઠ ધનવાન મળે ને, ધનવાન શેઠ મળે એના નોકરને પણ શું બનાવી દે? શેઠ બનાવી દે. તો ભાગીદારીમાં તો કમસે કમ પહોંચી જાય ને. એટલે આપણે તમે રોજ ભક્તામતમાં બોલો છો નાસ્તમ, એના પહેલાની ગાથા છે નાસ્તમ કત નહીં, એ નથી. એના પહેલાની 10મી ગાથા છે. એની અંદરમાં લખ્યું અમને કોઈ આશ્ચર્ય નથી પ્રભુ, આશ્ચર્ય નથી અમને કે તારા જેવો નાથ અમને મળે. બીજા દુનિયાના શેઠો તો એવા છે કે જે શેઠો નોકરને હંમેશા ભાગીદારી સુધી રાખે પણ પોતાના જેવો શેઠ બનાવવા નહીં છે. પણ પ્રભુ તું તો કોઈ અવલ નંબરનો શેઠ છે, કોઈ અદ્ભુત અપૂર્વ શેઠ છે કે તું તારી પદવી જગતના જીવોને આપી દે છે, તારા જેવા બનાવી દે છે, તારા જેવા બનાવી દે છે. નાટ્યભૂતમ ભુવન ભૂષણ ભૂતનાથ ભૂતયમય ભુવિ ભવંતર વિષ્ણુવંત તુલ્યાભવંતિ ભવતો નૃતેન કિંવા ભૂત્યાશ્રિતમ યનાત્મસમં કરોતિ. પ્રભુ આશ્ચર્ય છે કે જગતના શેઠ પોતાના નોકરને પોતાની બરોબરીમાં ન રાખે, થોડુંક તો નીચે રાખે, પણ તો કોઈ વિલક્ષણ નાથ જો, વિલક્ષણ શેઠ જો કે પોતાના જેવી જ પદવી તું જગતના તારા ચરણોમાં આવેલા જીવોને આપવા માંગે છે. માટે તો ગૌતમ આવ્યા હતા લડાઈ કરવા, જીતવા. મહાવીરે પોતાના જેવા બનાવી દીધા, પોતાના જેવા બનાવ્યા. હવે આવા પ્રભુ આપણને મળ્યા છે તો આપણે એમના પગલે જો ચાલવા માંગીએ છીએ તો આ પર્યુષણ આપણને એ સંદેશો આપે છે દિલમાંથી કડવાશ છોડ, કડવાશ હટાવો અને હળવાશને લાવો. તો હળવાશથી શું મળશે? તો કે
પોતાનું ઘર મળશે. કડવાશથી કયું ઘર મળશે? તો કે શત્રુનું ઘર. થોડીક મીઠાશ હશે તો મળશે મિત્રનું ઘર. પણ જેને પોતાનું ઘર ખપે છે એને તો પ્રભુ ખમાવી આવવું કરવું પડશે. આ છે મહાવીરનો માર્ગ. માત્ર અને માત્ર બાહ્ય ક્રિયા કરતા રહીએ પણ પરિણામ તરફ જો નજર ન રાખીએ કે પરિણામની અંદરમાં માન કેટલું છે, પરિણામની અંદરમાં માયા કેટલી છે, પરિણામની અંદરમાં નિંદા ટીકા કેટલી છે, આનાથી બચવું પડશે. 18 પાપ સ્થાનકની અંદરમાં બધા પાપ સ્થાનક અને મોમબત્તીના બોલ બોલું છે ને એમાં બધો જ કચરો છે. ખાલી 3 બોલને છોડીને બધો કચરો છે. તો એ કચરો ખાલી આમ કરવાથી જશે કે મહેનત કરશું તો જશે? મહાવીરના શબ્દો, એમનાથી આવેલા રંગરોથી આવેલા શબ્દો છે. ક્રોધમાન પરિહરો, માયાલોભ પરિહરો, હાસ્ય રતિ હરતિ, ભય શોક દુર્ગંધા પરિહરો. તો પરિહરનો મતલબ ક્યાંથી પરિહરો? હાથમાંથી આમ વગેરે છે એવી કરવું પડશે, નિરીક્ષણ કરવું પડશે. પોતાના પરિણામોનું નિરીક્ષણ ગુરુ પણ ન કરી દે. પોતાના પરિણામોનું નિરીક્ષણ પોતાને કરવું પડે. કારણ કે જેમ જમવું પોતાને પડે, દવા પોતાને ખાવી પડે, આરામ પોતાને કરવું પડે, કોઈના વતી કોઈ નથી કરી દેતો. એમ આપણા પરિણામ સુંદર ચાલે છે કે અસુંદર ચાલે છે, કસાય મિશ્રિત ચાલે છે કે કસાય રહિત ચાલે છે, કોકના દોષ જોવામાં ચાલે છે કે આપણે પોતાના દોષ જોવામાં પડ્યા છીએ. આ આપણને સ્વયં નિરીક્ષણ કર, આત્મનિરીક્ષણ. આ દિવાળી છે આત્માની દિવાળી. ઓલી દિવાળી આવે છે તમારા લેખા જોખાની, ચોપડાની દિવાળી આવે છે. એ કયું માધ્યમ એનિંગમાં પણ સદા દિવાળી. તો અહીંયા ચોપડાના લેખા જોખા નહીં, અહીંયા આત્માના લેખા જોખા. શેનાથી કરશું? પ્રાથમિક ભૂમિકામાં તો અમને તમને બતાવી દેશું, આટલાય કરજો. હમણાં મને વેચલાલભાઈ કહે બધાને કહેજો તપસ્યા કરે. મેં કીધું જબરજસ્તી તો મને કરાવતી જ નથી, અને જો કરતો હોય એને રોકી પણ બસ એ કામ છે. જબરજસ્તી કોઈના ઉપર થોપીએ ને કે મને આટલી અટકાઈ જોશે જ, મને જોશે. કારણ કે 17 વર્ષે આવી છું ને એટલે 17 અટકાઈ તો મને ગમશે જ. આપણે એવા સોદા અમે નથી કરતા. અમે એવા સોદા જરૂર કરીએ છીએ કે 17 જીવ પોતાના આત્માના જરૂર રાગી બની જાય ને કસાય જાય. કારણ કે મહાવીરનું જીવન આપણે ડગલે પગલે એ તો બતાવી રહ્યું છે. આપણને મહાવીરની 6 મહિનાની તપસ્યા યાદ રહી, 84 મહિનાની તપસ્યા યાદ રહી, પક્ષ યાદ રહ્યા, 248 249 યાદ રહ્યા. પણ મહાવીરે પોતાના દુશ્મનને પણ માફ કરી દીધું. એના પ્રત્યે કોઈ દ્વેષ ન કર્યો. નિંદા ટીકા તો દૂર રહી, દ્વેષ પણ ન કર્યો. આવું કેટલા યાદ રાખ્યું? તો કે મારે 249 દિવસ કોઈના પ્રત્યે કસાય કરવો. આવી છઠ કરું ને 249 છઠ કરીને મારી સામે, તો મારે 249 દિવસ 229 ઠીક છે. તો એટલા છઠ કર્યા ને તો એટલા દિવસ સુધી મારે કોઈના સાથે કસાય ભાવ સેવો. જો તપસ્યા કરશું તો પુણ્ય બંધાશે, પુણ્ય ચોક્કસ બંધાશે. દેવલોક મળશે, એમાં બે મત નથી. પણ દેવલોકમાં પણ જો આ કસાય ભેગાને લઈને જશું ને તો ઈચ્છા થશે કે આ દેવ પાસે આટલા વિમાન ને મારી પાસે આટલા ઓછા છે, આ દેવ પાસે આટલી દેવીઓ ને મારી પાસે ઓછા છે. હવે અંદરમાં બળતરા ચાલુ થઈ જશે. આ કસાયો ન છોડીએ અને માત્ર તપસ્યા, સંયમ, વ્રત, તપથી ફળ તો મળે. સાકર ખાઈએ તો મીઠાશનું ફળ મળે, અને ફજકડી ખાઈએ તો તુરાસનું ફળ મળે. અગ્નિ ઉપર આગ રાખે તો લાગી જાય હાથ, અને બરફ ઉપર આગ રાખો તો ઠંડુ થાય. જેવું કાર્ય કરો એવું ફળ તો મળવાનું છે. તો તમે જો ખોટું કર્યું, રાત્રિ ભોજન કર્યા, અપક્ષે ખાધા, હોટલમાં ખાધા, તો એનું ફળ પણ મળશે. આ જાનવર અર્પણ કરે છે ને નિશાચર બનીને, એમને આ ફળ મળ્યું છે કે તું રાત્રે તું ખાતો હતો ને ત્યાં હવે ત્યાં તને સગવડ કરી આપીએ. નિશાચર પ્રાણી એક દિવસ અસ્ત થઈ જાય પછી જ એમનું ભોજન ચાલુ થાય કે પેટ ધરાવી ગયું છે. દિવસના બેઠી હોય શાંતિથી, પણ રાત પડે ને લાઈટો જગે અને જ્યાં પ્રકાશ આવે એનું કામ બિચારીનું આ રાત્રિ ભોજન કર્યા એનું ફળ છે. પેટ ધરાવીનો અવતાર મળ્યો, ઘુવડનો અવતાર મળે. નિશાચર નો મતલબ છે રાત્રિએ ચરનારા પ્રાણી. શેના માટે ચરે છે?
એવું કબૂતર બેસી જાય, ચકલી બેસી જાય, કાબર બેસી જાય, કાગડાને કોઈને જોયા છે રાતના ખાવા માટે ફરતા? નહીં. પણ આ જે જીવો ફરે છે ને એનું કારણ શું? તો કે આ જે દુષ્કૃત કર્યા હતા એના ફળમાં કુદરતે ફેવર કરી કે ચાલ તને એવી દુનિયામાં મોકલાવી દઈએ, પછી રાતે ખાધા કરજે, 24 કલાક ન ખાતો હોય તો 12 કલાક છૂટ્યા. અમારા ઘણા મને કે રોજો રાખ્યો છે, મહિનાનો રોજો રાખ્યો છે. મેં કીધું મહિનાનો? બસ અમારા જૈનો તો 12 મહિના રોજા રાખે છે. કેવી રીતના? આશ્ચર્ય લાગ્યું હશે ને. અમારા જૈનો 12 મહિના રોજા રાખે છે અને છતાં એને નવાઈ નથી લાગતી. કારણ કે વાત તો એટલે જ છે ને, તમે દિવસે નથી ખાતા ને અમારા જૈનો રાતે નથી ખાતા. અને તે બરોબરના 14 કલાક, શિયાળો તો બધું સમય થઈ જાય તો બરોબર તમે દિવસે ભૂખ્યા નથી રહેતા, રહો છો અને રાત્રે ભોજન ચાલુ થાય છે. અમારા જૈનોનું દિવસે ભોજન ચાલુ હોય પણ જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં ભોજન. સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હેમચંદ્ર સૂરી મહારાજનું બહુ માન હતું. એટલે અમુક જણા હતા ને એને ખટકતું હતું કે આ જૈની આચાર્યને આટલું બધું માન આપે છે સિદ્ધરાજ મહારાજા. એટલે જરા કાનાફૂસી કરી કે સાહેબ તમે જેને બહુ માન આપો છો ને એ આપણા સૂર્ય દેવતાને તો માનતા નથી. સૂર્ય દેવતાને તો માનતા નથી, આપણે તો સૂર્યને કેટલું માનીએ છીએ. એટલે બસ રાજા મહારાજાને માંદરા તરત કાનના કાઢ્યા હોય એટલે એને તો વાત તો સાચી છે, એ આપણા સૂર્ય દેવતાને તો માનતા જ નથી. એટલે કેવા આચાર્ય ભગવાન દરબારમાં આવ્યા, એના માટે અલાયદું આસન રહેતું હતું અને બિરાજ્યા ત્યાં. તો સિદ્ધરાજ જયસિંહે પ્રશ્ન કર્યો, ગુરુદેવ કારણ કે કુમારપાળ મહારાજાના સાનિધ્યમાં 2 રાજાઓ આવ્યા, પહેલા સિદ્ધરાજ જયસિંહ અને પછી કુમારપાળ મહારાજા, બંનેના ગુરુ એક જ હતા. અને ત્યારે સિદ્ધરાજ જયસિંહે વિનંતી કરી કે સાહેબ એવું કઈ ગ્રંથ રચો કે જેમાં તમારું ને મારું નામ આવી જાય. તો એવું એક ગ્રંથ રચ્યું એમને નામ રાખવાનું આવ્યું ત્યારે સિદ્ધરાજે કીધું એવું નામ રાખો. એટલે એ ગ્રંથનું નામ રાખવામાં આવ્યું સિદ્ધ હેમ વ્યાકરણ. સિદ્ધ હેમ શબ્દનું શાસન. તો એની અંબાડી, હાથીની અંબાડી એ ગ્રંથ રાખી અને આખી નગરીમાં સિદ્ધરાજ જયસિંહે એટલે કે પાટણના રાજાએ એનો વરઘોડો કાઢ્યો હતો. અને પછી કુમારપાળ ગયા, પછી કુમારપાળ આવ્યા. તો કુમારપાળે પણ વિનંતી કરી, ગુરુદેવ મારા આત્માનું કલ્યાણ થાય, હું સ્વાધ્યાય કરું તો એવા મને ગ્રંથ લખી આપો. તો ગુરુ મહારાજે એક માટે પર્સનલ ટ્રીટમેન્ટ અને એમને યોગ શાસ્ત્ર અને વિતરાગ સ્તોત્ર, વિતરાગ સ્તોત્રનો છેલ્લો શ્લોક છે ને એમાં કુમારપાળ મહારાજાનું નામ રાખી અને એને અમર બનાવી દીધા છે. અમે આ કુમારપાળ માટે આ ગ્રંથ રચ્યો છે. પછી ભલે અમે અત્યારે બધા ભણીએ વાંચીએ પણ બન્યો છે કુમારપાળ મહારાજા માટે. અને કુમારપાળ મહારાજાની આ પ્રતિજ્ઞા હતી કે દાતર પાણી પછી કરવા, મોઢામાં જલ પછી નાખવું, પહેલા આ બંને સ્તોત્રનો સ્વાધ્યાય કરવો, વિતરાગ સ્તોત્ર અને યોગ શાસ્ત્ર. તો એવા એમાં હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબ બેઠા, પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપ સૂર્યને નથી માનતા? તો કોણ કે છે અમે જેટલું સૂર્યને માનીએ છીએ એવા કોઈ નથી માનતા, કે આ વિશ્વમાં કોઈ નથી માનતા. એવી રીતે સાહેબ તો કે જુઓ કોઈનો બાપ ઘરમાં ઓફ થઈ જાય પછી એ ઘરમાં છોકરાઓ તરત ભોજન કરતા હશે? તો જુઓ અમારા જૈનીઓ જેવો સૂર્યાસ્ત થાય છે એના પહેલા બધા ભોજન છોડી દે છે કે હવે સૂર્યનારાયણ ગયા, હવે મોઢામાં અંજલ નખાય નહીં. એટલે અમે એમની કેટલી અદબ જાળવીએ છીએ કે ત્યાં એ દેશમાં અસ્ત થાય છે, આ ધરતીથી વિદાય લે એટલે અમે મોઢામાં અંજલ નાખવાનું મૂકી દઈએ છીએ. અને જ્યાં સુધી એ ફરીને બીજા દિવસે એ સૂર્ય દેવતા પધારતા નથી અને પધારી ગયા પછી પણ થોડા પરિપક્વ થતા નથી ત્યાં સુધી અમે મોઢામાં અંજલ. સમજાયું? સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચંદ્ર સૂરી મહારાજ કહે છે કે જે કહેતો હોય કે અમે સૂર્યને નથી માનતા, એ માને છે એને પૂછી જુઓ રાતના ભોજન કરો છો કે નહીં? રાતના ઉઠીને ડબ્બા ખોલીને ખાઓ છો કે નહીં? પાણી પીઓ છો કે નહીં? સવારમાં ઉઠીને હજુ તો સૂર્યનારાયણ ના આવ્યા હોય એના પહેલા વાળું પાણી ચાય નાસ્તા કરો છો કે નહીં? શ્રીરામની અમને જૈનીઓ એમની ગેરહાજરીમાં અમે મૌન થઈ જઈએ છીએ. ભોજન માટે અમારું બધું, એટલે અમે રાજન
અમે જેટલા સૂર્ય દેવતાને માનીએ છીએ ને, અમને બતાવો કોઈ ધરતી ઉપર એવો માહિતનો લાલ હોય તો. સમજાયું? બંધ થઈ ગઈ. ક્યાંકિયાગીરી કરનારાના મોઢા નીચે થઈ ગયા. તો કે અરે આપણે સમજતા હતા કે જૈનીઓ તો ઉપેક્ષા કરે છે સૂર્યનારાયણ, આચાર્ય ઉપેક્ષા કરે છે, પણ આજે આંખ ખોલી રાખી. ચોક્કસના થઈને સાંભળતા હતા, પણ પછી ઊંડી નીચે થઈ ગઈ. ક્યાંકિયાગીરી છે ને, એટલે તો 14મે ચાળી, આ 14મે ચાળી એનું તો નામ છે 14મે ચાળી. કોકનું અહીંથી અહીં કરવું ને, અરે જેનું સત્ય છે 10મી તારીખમાં લખ્યું છે કે પીઠમ મનસમ લખાઈ જા, પીઠમ મનસમ લખાઈ જા. એનો મતલબ શું થાય? તો કે પીઠ પાછળ માંસ ખાવું નહીં. 10મી તારીખ સૂત્રમાં લખ્યું છે કે પીઠ પાછળ માંસ ખાવું નહીં, એટલે સામે માંસ ખાવાનું નહીં. શબ્દો છે કે જ્ઞાનીઓના કે પીઠી મનસમ લખાઈ ગયા. તો પછી આપણે તો જયારે ભણ્યા ને 10મી તારીખના યોગ પ્રેક્ટિસ લઈએ ત્યારે ગુરુદેવ આનો અર્થ સમજાવ્યો કે પીઠમ મનસમ લખાઈ ગયાનો મતલબ શું છે? જો તું સાચો હોય ને, અને જો તું હિતકર હોય, તો કોઈની કઈ ભૂલ થતી હોય ને, તો એની સામે જઈને કે ભાઈ આ બરોબર નથી. પણ પીઠમ મનસમ લખાઈ જા એટલે પીઠ પાછળ ઓલો બિચારો ઘરે બેઠો હોય અને તું એની નિંદામાં પુત્રી કર્યો હોય, આવું કરે છે, આવું કરે છે, આ કરશે, આ ન કરશે, આ વાપરે છે, આ નથી ખાતો, આમ કરે છે. અરે તારામાં જો હિંમત તો સામે જઈને કે ને, સામે જઈને કે તો ઈ તું હિતકારી ગણાય છે કે બેટા આમ નહીં આમ હોવું જોઈએ, દાદા આમ નહીં આમ હોવું જોઈએ. એના બદલે પીઠ પાછળ નિંદા કરવી, એનું નામ છે પીઠ પાછળ માંસ ખાવું. અમે નથી કહેતા અમારા ઘરનું 10મી તારીખ સૂત્રમાં બતાવશું જો કોઈને શંકા હોય તો. અરે સત્ય કેમ કે તારામાં તાકાત હતો. શ્રાવકો પણ કે જો ભૂલ થતી હોય તો, કારણ કે એવા હજારો દ્રષ્ટાંત છે કે સાહેબ આમ છે, પણ મા બાપ બનીને, નાથી નિંદક બનીને ચોરાયની વચમાં નિંદા કરી હોય. ભૂલ બધામાં થઈ શકે છે, ભૂલને પાત્ર દરેક જીવ છે, કેમ કે મનુષ્યના ખોળિયામાં છે. આ સંસારમાં તો ભૂલને પાત્ર દરેક જીવ હોય, પણ એ ભૂલના ગજાગરા ન હોય. પોતાના દીકરાની ભૂલો તો ચોરાયામાં ફરીને કેટલા શું આપે એ ઘરમાં જઈને કહેતા હશો તમે, બેટા અમારી ખાનદાનીને શોભતું નથી. એમ અહીંયા મા બાપ છે ને, તમે મા બાપ ઈ હોય કે કાં તો એ સામે હાથ જોડીને કે સાહેબ એક વાત છે, રિક્વેસ્ટ છે, અને જો સત્ય સમજો. અમે ગોલવડ ચોમાસું હતા ને, ગોલવડ, અમે આજે તો નામ નથી લખવું ને એટલે વાંધો નથી. ગોલવડ ચોમાસું હતા તો અમને એનું વાત કરી 2040ની વાત છે. મારા ગુરુ મહારાજ અમે 5 જણા હતા કે સાહેબ અમારા ગામમાં એક ઘટના ઘટી ગઈ હતી 2 વર્ષ પહેલા, એટલે ચોમાસું હતું. તો મારા સાહેબ હતા, એને બત્રીસી હતી, એટલે બત્રીસીઓ તો બોલવામાં ન હોય ને, બત્રીસી તો જરાક શબ્દો અથડાય, એટલે મારા સાહેબ મોઢું સાફ કરે ત્યારે બત્રીસી કાઢી નાખે, અને પછી જયારે પ્રતિક્રમણનો સમય થાય ત્યારે બત્રીસી પાછી નાખી લે. હવે એમાં એક દિવસ એવું થયું કે મારા સાહેબ બત્રીસી નાખતા ભૂલી ગયા ને ડબ્બીમાં રહી ગઈ. હવે ઘૂંઘટા વાળે તો મારવાડી નામ આમ, અને અડધું જોવે ને અડધું તો આમ ઘૂંઘટામાં આવે, ને એમાં પ્રતિક્રમણ કરે તપાકજ વાળા લગભગ લેટ જ કરે. હવે એમાં મારા સાહેબને યાદ આવે કે મારે ચૈતન્યને બોલવાનું છે, તો જીભ નતર છે એટલે ઉભા થયા, કબાટ ખોલ્યું, ડબ્બી ખોલી અને ડબ્બીમાંથી કાઢીને કાંઈક મોઢામાં નાખ્યું. હવે આ ઘૂંઘટામાંથી દેખાડ્યું, મારા સાહેબ કુછ ખા રહી હૈ, મારા સાહેબ કુછ ખા રહી હૈ. એટલે પૂછ્યું ને કે મારા સાહેબ આ શું કર્યું તમે પછી પ્રતિક્રમણ પછી? અને ગઈ ઘરે બધી પોતાના ધણીઓને કીધું મારા સાહેબ છે ને રાતે ખાય છે, મારા સાહેબ છે ને રાતે ખાય છે. તો હોઈ શકતું? અરે અમારી નજરે નજર અમે જોયું છે, મારા સાહેબ અમારી સામે કબાટ ખોલ્યો, ડબ્બી ખોલી અને મોઢામાં નાખ્યું. બીજા દિવસે આખા સંઘમાં આવા મારા સાહેબના શું વ્યાખ્યાન સાંભળવા છે? કોઈ આવીને વ્યાખ્યાનનો ટાઈમ થઈ ગયો, ઉપાસરે ખાલી. કેવા સત્ય ઘટના છે, અમને પોતે શ્રાવક કોઈ કીધું. ઉપાસરે ખાલી આ ગોલવડ નામ પાસે ગામ છે, અમારા સાધ્વીજી પણ છે ગોલવડ નામ. ગોરડી નહીં, ગોલવડ, ગોલવડ ગોરડી ભેગા છે, બોલાય છે, પણ ગોલવડ ને ગોરડી વચ્ચે 3 કિલોમીટરનું અંતર છે. તો કોઈ આવીને તો મારા સાહેબ પૂછે છે કેમ પૂજારીજી આજે વ્યાખ્યાનમાં કોઈ નથી આવ્યા? તો ખબર નહીં કેમ નથી આવ્યા. તો પૂછવા ગયો પૂજારી દ્રષ્ટિઓને કે મારા સાહેબ રાહ જોઈને બેઠા છે, તમે કેમ? મારા સાહેબ કહ્યું તમે રાત્રે આવજો, અમે તમારું વ્યાખ્યાન સાંભળવા નહીં આવશું. કેવા થઈ ગયા હશે સાધ્વીજી બિચારા, ઘર ઘડા એક અજાણ્યું ગામ હોય ને અજાણ્યા લોકો હોય.
अरे भाई राते खावानी बात करो छो तमे? तो के हाँ बोलावो श्रावकोने बोलावो આવ્યા દ્રષ્ટિઓ તમને કોણે કીધું અમે રાતે ખાઈએ છીએ? અમે અગર ખાતા હતા તો અમને પૂછવા આવ્યું હતું કે અમે આ વાપર્યું છે? બહાર શેની વાતો કરો છો તમે? મારા સાહેબ રાતે ખાય છે, રાતે ખાય છે, મારા સાહેબ નકલ પે વાપરે છે, આવો ને પૂછો ને શું વાપરે છે મારા સાહેબ? તો આવે શ્રાવકો મારા સાહેબ પૂછે છે ભાઈ તમે ક્યારે અમને જોયા રાતે ખાતા? તો અમને નથી ખબર, અમને તમારી સારી હોય અમને આવીને કીધું કે મારા સાહેબ કાલે રાતે મોઢામાં ખાધું હતું પ્રતિક્રમણ પહેલા. બોલા ચક્કર આવી ચડી ગયા પ્રતિક્રમણ પહેલા? એટલે યાદ કર્યું પ્રતિક્રમણ પહેલા ચોર્યા તો કેટલો વહેલો થઈ ગયો તો પ્રતિક્રમણ પહેલા? અરે પછી ધ્યાન આવ્યું કે ઠીક ઠીક તો કે ભાઈ બીજા સાધુજી કીધું અમારા ગુરુ મહારાજના દાંત નથી એટલે દાંત નાખતા ભૂલી ગયા હતા, એ દાંત અલમારીમાં પડ્યા હતા એટલે દરવાજો ખોલી ડબ્બી ખોલી અને ગુરુ મહારાજે બધાની સામે બત્રીસી મોઢામાં નાખી હતી. બાકી તો કાંઈ મોઢામાં નાખ્યું એવું હતું સાહેબ? તો કે તમને પૂછો સારી અમે ક્યાં અંદર જઈને ખાધું હતું કે બહાર બેસીને ખાધું અને એમની સામે મોઢામાં નાખ્યું? શ્રાવકોએ માફી માંગી સાહેબ અમારી ભૂલ થઈ ગઈ. શ્રાવિકાઓને બોલાવી બધાને અને બોલાવીને માફી માંગાવી કે સાહેબ અમે આંધળે દેવું ફૂટી નાખ્યું, અમારી ભૂલ થઈ ગઈ. અરે તમને જરા પૂછો તો ખરા શું છે એનું? તમે હાથ તો નીચે સુધી તો જાઓ, આ તો બસ એક એક કીધું એટલે બધા ચાલુ થઈ ગયા મારા સાહેબ રાતકો ખાતી હે, રાતકો ખાતી હે, રાતકો ખાતી હે. આવું આપણે ક્યાં ન કરી બેસીએ અને જો તમારામાં હિંમત હોય તો સામે આવજો કે સાહેબ આ ચાલે છે કે ન ચાલે તમને. બાકી વાતો કરવાથી કાંઈ નહીં મળે. એકદમ મનસિંહ ન થાય જા પીઠ પાછળ માંસ ખાવું એટલે શું? સાધુ કઈ માંસ ખાય 10 પૈસા અમારા માટે છે પણ કોઈની નિંદા કરતો નથી. પીઠ પાછળ જો તારામાં હિંમત હોય તો સામે કે આ તારાથી ન થાય હિતકર બનતો. તો આ વાત આજે ભજનના દિવસો આવતીકાલે શરૂ થાય છે ને તો ઘણા બધા નિયમ હું તમારા માટે લઈને આવી છું કે સર્વપ્રથમ તો 8 દિવસ મૌન બોલવું જ નહીં ને કોઈના પર, કોઈના માટે, ના ભોજન માટે, ના વસ્તુ માટે, ના વ્યવસ્થા માટે, ના કોઈ વ્યક્તિ માટે. તો મૌન અને તેનાથી સંપૂર્ણ મૌન ન પડાય અને ગભરામણ થાય ઘણાને તો શું કરે છૂટક છૂટક કરે કે 5 કલાક 12 કલાકમાંથી મારે 5 કલાક બોલવું. રેસ્ટ, મનને રેસ્ટ, વાણીને રેસ્ટ, શરીર બોડી રેસ્ટ ભેગું થઈ જશે. મહાવીરે કીધું છે, મહાવીરે 12.5 વર્ષ સુધી મૌન રાખ્યું, કોઈથી વાત નથી કરી. બે ચાર દાખલા છે બસ એ તો શોર્ટ બોલ્યા હતા ચંદ્રકોશિક સાથે કે વગેરે વગેરે. બાકી મૌન તો આપણે મૌનની સાધના કરવું તો મનનું મૌન છે પણ મનનું મૌન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી વાણીનું મૌન ઘણા ફાયદા થશે. ઘરમાં ઝઘડા મટી જશે. એક જણાને મૌન થતા આપવું ને તો ઝઘડો આગળ વધશે જ નહીં પણ નથી થતું ત્યારે બે બાજુથી પછી હોળી સટે છે. એટલે મૌન છૂટક છૂટક પણ 5 કલાક ને પછી સ્વાધ્યાય. આજે પર્યુષણનો દિવસ છે, મારે 2 કલાક તો સ્વાધ્યાય કરવો જ છે અને વધુ સમય મળે તો મારે 5 કલાક પણ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે પ્રભુના વચનોનું પારાયણ. પછી તમને જે ગમે તે અને છેલ્લે બીજું કાંઈ ન ગમે તો પ્રભુના સ્તવનોનું પણ પારાયણ તમે કરી શકો છો પ્રભુમય રહેવા માટે. તો સ્વાધ્યાય. એના પછી છે કશાય કરવા નહીં. મારા આત્માને હું મલિન નહીં કરીશ. ગમે તેવી ઘટના ઘટે મારે ક્રોધ પણ નથી કરવું અને માન પણ નથી કરવું. કારણ કે ખતરનાક કસાય માન છે. કસાયને તો હજુ આપણે માફી માંગીએ છીએ સોરી હો, પણ માન કસાય એટલે તો આત્મસિદ્ધિજીમાં લખ્યું શ્રીમદ રાજચંદ્રજીએ માનાધિક શત્રુ મહા નિજ છંદે ના ભયા. માન આદિ કસાય ક્રોધાદિક ન લખ્યા. ક્રોધની તો ક્ષમાપના ઘણા કરે છે, તને નિયંત્રિત કરે છે, રોતા રોતા નમી પડે છે માફ કરજો મારી ભૂલ થઈ ગઈ. પણ માન કસાય, માન એવો કસાય છે કે જે જીવને અંદરમાં પોતાને પણ ખબર નથી પડતી કે હું આ માન કરી રહ્યો છું. માટે કીધું માનાધિક શત્રુ મહા. આપણા શત્રુ છે એ નિજ છંદે ન મર્યા તો કેમ મરશે? જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસથી જ્ઞાન. સદગુરુ ભગવાન યા વિચારથી પ્રભુના ચરણોમાં કે પ્રભુ આપે ક્રોધને જીત્યા, માનને જીત્યા, માયા જીતી, લોભ જીત્યું તો હું આપનો દાસ છું,
આપનો ચાકર છું, આપનો સેવક છું, અને હજુ મને આ કસાયો પરેશાન કરી રહ્યા છે, તો પ્રભુ કમસે કમ 8 દિવસ માટે મારામાં કોઈ કસાયનો ઉદ્ભવ જ ન થાય એવી આપ કૃપા કરજો, એવી આપ મારા ઉપર દયા કરજો કે હું 8 દિવસ કોઈ કસાયને આશ્રય ન આપું, અને કદાચ ઉદય આવે એ સમય હું મૌન ધારણ કરું, બોલું જ નહીં, કે બોલું તો કસાય વધે ને કોઈને કષ્ટ પડે. આનું નામ છે કસાયને ઉપશમ કરવા. કારણ કે પર્વાધિરાજનો મુખ્ય સંદેશ છે ખમિયવમ ખમાવિયવમ ઉપસમયવમ ઉપસમાવિયવમ. જો અઠાઈ કરી લઈશું તો માસ્ટરમાઇન્ડ પણ હું કરી લઉં, પણ અંદરમાં માનથી આમ ભરાઈ જાઉં ને તો બસ થઈ ગયું કલ્યાણ, થઈ ગયું કલ્યાણ થાય. એમ ક્રોધથી દમદમ થઈ જાય તો થઈ ગયું કલ્યાણ. તારા માસ્ટરમાઇન્ડ તો કેટલાય ભરીને ખાસ થઈ ગયા. માટે કરવાની ના નથી કરતા, જો પાછો આશય સમજજો મારો, કરવાની ના નથી, પણ જે તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, એના આજુબાજુમાં પણ જો સુંદર બાગ હોય ને, બંગલાની આજુબાજુ બાગ હોય તો બંગલો ઓર શોભી ઉઠે. આમાં તપશ્ચર્યાના મહેલોની આજુબાજુ જો આ બધી નમ્રતા, સરળતા ઓટોમેટિક છે ને, કસાયની સામે ક્ષમા, માનની સામે નમ્રતા, માયાની સામે સરળતા, લોભની સામે સંતોષ, આ બધા ગુણોના ભાગ ખીલે ને તો આપણે સ્વયંપણે સુગંધ માણી શકીએ, આપણી નજીકમાં આવનારાને પણ કદાચ મળે. એ ન લે તો કાંઈ વાંધો નહીં, આપણે સ્વયં સુગંધીને માણીએ. એટલે કસાયથી રહિત થવું, કસાયને ઉપશમ કરવા, પ્રતિક્રમણ સામાયિક કરવાના છું, એમાં તો એ મત નથી. પણ નવકાશીને ચોગિયારમાં ગડબડ નહીં કરતા. 8 દિવસ માટે અઢાઈ ન થાય, દવાઈ ન થાય, છઠ અઠમ ન થાય, એકાસવાય કદાચ ન થાય તો નવકાશીને ચોગિયાર અવશ્ય કરજો. અને વિશેષ 8 દિવસ માટે ડુંગળી છોડીને બહાર જવું, ગાડીએ ચડવું નહીં. તબિયત માટે જવું પડે એની છૂટ, અને કોકની સેવા માટે પણ અમારા ભૂપેનભાઈ ઘણી વાર જાય છે, તો કોકની સેવા માટે જવું પડે તો છૂટ, પણ પોતાના માટે નહીં. એ જાય કોકો લઈ જાય, કાલે જવું પડે માણસ સાથે, જયવંતીબેનની તબિયત ખરાબ છે તો પ્રવીણભાઈ ગયા, મીનાબેન ગયા, પડોશી ધર્મ છે, પડોશી ધર્મ છે. ત્યારે વ્યાખ્યાન પણ ઘણું છે, પેલા એમની સેવા છે. કારણ કે મહાવીરે ઘણા બધા રસ્તા બતાવ્યા છે, તો એ રસ્તાની આગળ ચાલવાનું છે. તો પણ જેને કઈ કામ જ નથી અને આટો મારવા જરા જગ્યા મૂકના, 8 દિવસ માટે 4 વ્હીલરમાં કે 2 વ્હીલરમાં બેસવું બરોબર છે ને. જેને અનુકૂળતા હોય હું કોઈ ઉપર જબરજસ્તી તો કરતી નથી. તો વાહનનો ત્યાગ તમને છોડીને બહાર જવું નહીં. લીલોતરીનો તો ત્યાગ જ છે ઓટોમેટિકલી. પણ મજાની વાત એ હોય છે કે આપણે એકેન્દ્રીની રક્ષામાં તો શૂરવીર છીએ બધા. આજે ચોક્કસ છે, આજે પાંખી છે, આજે ખવાતું હશે લીલું શાક ન ખવાય, ન ખવાય. મેં ખાધું, ઓલા જે બિચારો છોકરો કે સોરીમાં ભૂલી ગયો. પણ આપણે લીલોતરીનો ત્યાગ કરનારા, એકેન્દ્રી જીવની રક્ષા કરનારા, ત્યારે એ વિચારવા લીધું કે મારા ઘરમાં પંચેન્દ્રિય જીવ છે, જે સાસુના રૂપમાં હોય, જેઠાણીના રૂપમાં હોય, દેરાણીના રૂપમાં હોય, નણંદના રૂપમાં હોય, સસરાના રૂપમાં હોય, પતિના, એના દિલને ન દુભાવવાના આજે મારે કષ્ટાન કર્યા. આજે બાકી છે, મારે કોઈના ઉપર કડવા વચન તો ન બોલાય, પણ જરા કઠોર વચન પણ મારે બોલવાની પ્રતિજ્ઞા છે. આપણે એકેન્દ્રની દયા બહુ દેખાય છે, પણ ઘરમાં જીવંત પંચેન્દ્રિય રહેલું છે, એની દયા કેટલા જણા થાય છે? વિચાર કરજો, નોકરના હાથે પણ કદાચ 2 કિલો દૂધ ઢોળાઈ જાય ને, અને તમે વસી કરો ને, એના દિલને દુભાવો છો કે આજે શેઠાણીમાં મને તમે બઢ્યા નહીં, મારા હાથે આટલું નુકસાન થઈ ગયું. તો કે બેઠા, આજે અમારી પાંખી છે ને, એટલે મારો નિયમ છે કોઈને પણ ડૂબવવો નહીં, કોઈને પણ ડૂબવવો નહીં. તો પછી એ દૂધ તો આજે નહીં તો બીજો આવી જશે, એ 50 રૂપિયાનું નુકસાન થાય, પણ હું તારા ઉપર કસાય કરું ને તો મારો અનંત સંસારનો બધા મને લાભ મળે, અનંત સંસાર વધી જાય. એટલે બેટા આ તારા ઉપર મેં કારણ કે આજે મારી પાંખી છે. એટલું થયું કોના જીવનમાં આવું બન્યું છે? મને કોઈ કહેતા નહીં, ભલે મને જરૂર પણ નથી સાંભળવાની, પણ તમે તમારા મારા જીવન માટે કરો છો. કારણ કે આજે વ્યાખ્યાન અપાઈ રહ્યું છે ને, એ તો તમે બધા બેઠા છો એટલે તમારી સામે જોરથી હું બોલું છું. બાકી મારા જીવનની તેવી છે, મારા જીવન માટે છે કે જો આવા પરિણામ તારા થયા તો પછી તારી તપશ્ચર્યા ક્યાં રહી? એકેન્દ્રીને હું હિંસા ન કરું, એને કષ્ટ ના આપું, અને પંચેન્દ્રીને હું ગમે તેમ જાળી નાખું, ભાઈ ન શોભા.
એટલે પર્યુષણના દિવસોમાં કોઈના પણ દિલને દુઃખ ન પહોંચે એવું મારું વર્તન હોવું જોઈએ. આનું નામ છે ખરી તપશ્ચર્યા, ક્ષમતાની સાધના. અને એના પછી છે ટીવી. તો હવે કોઈના ઘરે જ નથી. શું કહું, ટીવી તો કોઈના ઘરે જ નથી ને. પ્રતિજ્ઞા આપો કે આ દિવસ ટીવી જોતા. અચ્છા, હું તો ભૂલી ગઈ. ટીવી ગયા, સિનેમા ગયા. એના માટે પણ સાવ તો બંધ કરો તો વેરી ગુડ છે, બહુ સુંદર છે કે આટલે દિવસ હું હાથ ન લગાવું. પણ એટલી તમારી ક્ષમતા હોય ને કોઈની સાથે કોન્ટેક્ટ કરો તો એનું લિમિટ રાખી દેજો કે મારે 2 કલાક વધારે ફોન ઉઠાવવો નહીં. એટલી તો મર્યાદા રાખજો કે જેથી તમારા પરિણામ છે ને બહાર ન જતા પોતાના ઘર તરફ આવશે. અને પર્યુષણનો મતલબ એ છે કે ચારે બાજુથી હટીને ખુશ એટલે વસ્તુ. ક્યાં વસ્તુ છે તો કે પોતાના ઘરમાં. અનંત કાળથી આપણે શત્રુ ને મિત્રના ઘરમાં ફરી રહ્યા છીએ. અશુભમાં ઘડી શુભમાં આપણું આમ જ ચાલી રહ્યું છે. આપણું પોતાનું ઘર મળ્યું નથી. અને જ્યાં સુધી પોતાનું ઘર એટલે શું તો કે શુદ્ધ સ્વભાવ. આત્માનો સ્વભાવ છે શુદ્ધ, એમાં નથી અશુભ ભાવ, એમાં નથી શુભ ભાવ. મહાવીર સ્વામી આદિ બધા તીર્થંકરોએ જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું અને બહુની ગણતરી શરૂ થઈ, એનો મતલબ એ આત્માઓએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, પોતાનું ઘર ખરીદ્યું. એટલે કે શુભ અને અશુભથી હટીને શુદ્ધ સ્વભાવના ધારક થયા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આવો પ્રભુ તું છે, આવો તું છે. બીજું કહીએ કેટલું, તને કેટલી શિખામણ આપીએ. કર વિચાર તો પામ. તું સ્વયં વિચાર કર. સંસારમાં ખૂબ વિચાર કરે છે, એમ અહીંયા તારા માટે પણ વિચાર કર. મનુષ્ય અવતાર અને એમાં લોકોત્તર શાસન, લોકોત્તર દેવ, લોકોત્તર સિદ્ધાંત બધું લોકથી ઉત્તમ મળ્યું છે. તો એનો આપણે કેટલો લાભ. બાકી લૌકિકમાં બી ભજન કીર્તન ચાલે છે, લૌકિકમાં પણ યાત્રાઓ કરવા જાય છે. લૌકિકમાં છે કે નહીં તીર્થો, બધા ધર્મના તીર્થો છે. એવું નથી કે જૈનોના તીર્થો છે. બધા પોતપોતાના તીર્થ કામ કરવા જાય છે. બધા જપમાળા જપે છે, કોઈ બુદ્ધની જપે, કોઈ રામની જપે, કોઈ કૃષ્ણની. બધા ભજન કીર્તન. તો એ લોકો પણ જે લૌકિક ધર્મ જેને આપણે કહીએ છીએ પણ બધું કરે છે. તપશ્ચર્યા પણ કરે છે. અત્યારે શ્રાવણ ચાલે છે તો જૈન ધર્મ લોકોત્તર કેમ તમે એને લોકોત્તર કહો છો? તેની વિશેષતા શું છે? તો કે બસ એની વિશેષતા એ છે કે શુભ તો અને અશુભ એ બે તો આખી દુનિયામાં ફેલાયેલા છે. પણ એનાથી પાર થઈ અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં ડૂબી જવું, જામી જવું, ડૂબી જવું, એનું નામ છે લોકોત્તર શાસન. એનું નામ છે લોકોત્તર દેવ. એનું નામ છે લોકોત્તર ગુરુ. અને એનું નામ છે લોકોત્તર ધર્મ. તો આપણે એના ઉપાસક બનીએ, આરાધક બનીએ, સાધક બનીએ એવી મંગલ ભાવના સાથે પર્યુષણના 8 દિવસો ખૂબ ઉલ્લાસથી, ઉમંગથી, ઉત્સાહથી, તપ જપ વ્રત સાથે, કષાયની અને વિષયની ઉપસમતા સાથે આપણે બધા આરાધીએ એવી આપણે પરમાત્મા પાસે પ્રાર્થના કરી કે પ્રભુ આઈ એમ નથી, હું કાંઈ જ નથી. આપના શ્રી ચરણોમાં નાનું બાળક છું. આપના ચરણોમાં સાવ અબોધ છું. તો આપની શ્રી કૃપાથી અને આપની મહેરબાનીથી અમારા 8 દિવસ ખૂબ આનંદ, ઉલ્લાસ, ભક્તિ પૂર્વક પૂર્ણ થાય એવી આપની પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. એ જ મંગલ ભાવના.